કેમ કે વ્યવહાર સચ વાતને કહેતો નથી, પણ વ્યવહાર કોઈ અપેક્ષાએ નિમિત્તનું જ્ઞાન કરાવવા, સંયોગનું જ્ઞાન કરાવવા, ઉપચારથી, આરોપથી અનેરા પ્રકારે વ્યવહારની કથની ચાલે છે. એટલે કુંકુંદાચારનો આધાર આપ્યો 11મી ગાથાનો કે વ્યવહાર તે અસત્ય સ્વરૂપે છે. વ્યવહારના લખાણ 4 અનુયોગોમાં દ્રવ્યાનુયોગ, ચરણાનુયોગ, કથાનુયોગ આદિમાં આવે તો એ બધા વ્યવહાર પરદ્રવ્યને આશ્રિત જેટલા કથન આત્મામાં આવે એવા કથનને એમ છે એમ માની લેવું નહીં. સમજાણું કાંઈ? અને સત્ય નિશ્ચય વાત હોય કે આત્મા આત્માથી છે, એની પર્યાય આત્માથી છે, એનો ધર્મ એટલે પોતાની શાંતિ પોતામાં પોતાને કારણે છે, એવા જે કથનો નિશ્ચયના સાચા હોય તેની સાચી તે પ્રકારે શ્રદ્ધા કરે તો તેને સમ્યક દર્શન થાય. પણ વ્યવહારની શ્રદ્ધા કરે, આમ કહ્યું છે શાસ્ત્રમાં, આમ કહ્યું છે, એને એ રીતે સાચું માની લે તો તેની શ્રદ્ધા મિથ્યાત થઈને પરિભ્રમણ જીવ કરે. એ આપ્યો. બીજો દાખલો અમૃતચંદ્રાચાર્યનો આપ્યો, સર્વત્ર દર્શાય અખિલમ વ્યવહારનો, કે ભગવાન ત્રિલોકના તીર્થંકર દેવે પરની હિંસા કરું, પર જૂઠું બોલું, ચોરી કરી શકું, હાથથી લઈ શકું, શરીરથી વિષય સેવી શકું, એવી માન્યતાને ભગવાને મિથ્યાત કહ્યું છે. સમજાય છે કાંઈ? શરીરથી પરિગ્રહ લઈ શકું, પરિગ્રહ છોડી શકું, અથવા દયાના ભાવ પરની દયા પાળી શકું, પરની હું સત્ય વાણી દ્વારા બોલી શકું, હું જૂઠ અસત્યને અથવા અદત્તને ન લઈ શકું, હું શરીરથી બ્રહ્મચર પાળી શકું, શરીરથી નગ્ન દશા હું કરી શકું, એવા અભિપ્રાયને વ્યવહાર ગણીને તેને મિથ્યાત કહ્યો છે. કેમ કે પરાશ્રી બધા કથનો છે. સમજાય છે કાંઈ? બંબઈ અને વ્યવહાર નીચેનો નીચોડ આવે છે આમાં. આ બધા વાંધા કાઢે છે ને એ વિવેક કીધું ના, વ્યવહારના કથનોથી અન્યથા કથન છે એમ જાણીને તેની શ્રદ્ધા છોડી દેવી. વ્યવહારના કથનોની શાસ્ત્રમાં સર્વજ્ઞના વ્યવહાર આજ્ઞાના કથનો શાસ્ત્રમાં હોય એની પણ શ્રદ્ધા છોડી દેવી કે વાત એમ નથી. સમજાણું કાંઈ? વ્યવહારથી નિશ્ચય આત્મા જ્ઞાનાનંદ શુદ્ધ પરદ્રવ્યની કોઈ પણ ક્રિયા કરતા હરતા આત્મા 3 કાળ 3 લોકમાં નથી. વ્યવહારથી કહેવામાં આવ્યું હોય કે જીવ એ શરીર છે, જીવ પરની દયા પાળી શકે, એવા કથનોને એ રીતે માની લે તો તેને મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે. સમજાય છે કાંઈ? એક દાખલો કુંકુંદાચાર્યનો આપ્યો 11મો, એક આપ્યો કળશનો અમૃતચંદ્રાચાર્યનો. હવે આલે છે કુંકુંદાચાર્ય મહારાજની મોક્ષ પાવડની 31 ગાથા. ભગવાન કુંકુંદાચાર્યે એમ કહ્યું છે કે જે વ્યવહારમાં સૂતા છે તે યોગી પોતાના કાર્યમાં જાગે છે. એટલે જે પરના કાર્ય કરી શકું છું, હું રાગનું કાર્ય કરું તો મને લાભ થાય, વ્યવહારના કામ દયાદાનના વ્રતના વિકલ્પ કરું તો મને લાભ થાય, એમ માનનારા એ વ્યવહારમાં જાગે છે, વ્યવહારમાં જાગે છે. આત્માની શ્રદ્ધા જ્ઞાનમાં ઊંઘી ગયા. સમજાય છે કાંઈ? અને વ્યવહારમાં સૂતા એટલે કે પરના શરીર વાણી પરદેશ કામ કુટુંબના કાંઈ પણ કામ હું કરી શકતો નથી. અને મારામાં રાગ આદિ આવે એ પણ મારી મૂળ ચીજ નથી, એમાં સૂતો છે એટલે એની જાગ્રત દશા, એટલે તેની રૂચિ જેને છોડી છે અને પોતાના કાર્યમાં જાગે છે. હું જ્ઞાન
જ્ઞાન છું, આનંદ છું, શુદ્ધ છું, પવિત્ર છું, એવો આત્માનો ત્રિકાળી પરમાનંદ જ્ઞાયક ભાવ એની શ્રદ્ધા જ્ઞાન અને રમણતામાં પોતાના કાર્યમાં જાગે છે. તે મુનિને સાચા અને તે ધર્મીને સાચા કહેવામાં આવે.